વીરા પ્રધાન અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા કામ અમારે નહીં, અમારા મહારાજની પૂજા. ઘણું સારું વીરા. હે આજે સતી રે હે આવીને રાયના શરણે નમે. હે નામનો પરિવાર મવાર સતી રે હે આવીને રાયના શરણે નમે. જય વરણ. યાજ મારા રે હે નયના મુખ કેમ યુદાસ ભર્યા. હે આવા તમને સેના પડ્યા દો તમારા રે હે નયના મુખ કેમ યુદાસ ભર્યા. યાજ તમે રે હે ગયા તા નગર વાટ મારે. હે લેવા ગયા તોની સંભાળ તમે રે હે ગયા તા નગર વાટ મારે. યાજ કોણે રે હે દુભાગા રાજનના દિલડાને. હે કોણે કીધાયા માઠાવે કોણે રે હે દુભાગા રાજનના દિલડાને. ઘણી વાત ના કરો સતી. એ આજે રાજાના એ કહો ને રાણી સાંભળો ને. યાજ રાજના હે કહે ને એના રાણી સાંભળે રે. એ કરી દાવ મારા
કેમ પાછા રે વળે એ સોપાન નો લે રાણી મરગો વામણીએ જાતા રે ખેડો પાછા રે વેળા હે સુકન્યા નાની નાચની અપડા કો વામણીએ અમારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા સતી આ ચાણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળલા બોલતી હોય તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજે છે ને સત્ય વાત છે સતી તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે રાણી રે કહે ને રાજન સાંભળો કે આજે રાણી રે કહે ને રાજની સાંભળો રે કે કરું દલડાની વાત કરું મારા મનની વાત યાવા રાણી રે યાવા રાણી રે કહે ને રાજની સાંભળો રે કે રાજન લાસાને લક્ષ્મી સગુણા લાડકી રે રાજન લાસાને લક્ષ્મી સગુણા લાડકી રે કે નથી એની જવગલ ના હમનાર નથી આકડી ના બદનાર નથી ને જવગલ ના હમનાર નથી આકડી ના બદનાર યાવી તન તન લાડકડી રમે રાજમાન રે એ આજે રાજન કહું ને રાણી સાંભળો ને અમારા નાથ કરી દવ મારા દલની વાત કરી દવ સાચા દલની વાત આજે રાજન આવા રાજન રે ગાય ને રાણી સાંભળો ને એ આજે દીકરીઓ જાશે રે સવને સાસરે રે સત્ય વાત છે મારા નાથ નથી મારી આંગણીએ રમનાર નથી મારે પગલી નો બનનાર આજે રંગા આજે રાજન રે કહો ને રાણી સાંભળો કે નથી મારી આંગણીએ રમનાર નથી ઘોડાના કૂદનાર નથી મારે પગલી નો પડનાર નથી છેડલાનો જલનાર યાવી તણ તણ દીકરીઓ રમે રાજમારે આવી તણ તણ વાળાવો રમે રાજમારે આવી તણ તણ દીકરીઓ રમે રાજમાર મારા નાથ આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજે એમ છતાં આપણે વાંજે શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે સતી આ જીવાતને મને જાણ છે રાણી કે દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણા ત્રણેય દીકરી તો આપણું આંખનું એક રત્ન કહેવાય પણ આપ તો એક દીકરીને માં છો વિચાર તો કરી જોવો રાણી હા મારા નાથ કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી
દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વળાવવા પડે છે રાણી હા મારા નાથ આ જેટલો જ નહીં પણ વાવણી જતા આજ ખેડૂત ભાઈ સામા મળે શુકન કોઈ મારું લેતું નથી રાણી આ ચાપડી રહીએ ધન ખાઈ ડગલે પગલે આજ વાંજના મેણા બોલે છે રાણી કારણ જો કદાચ દીકરીને આપણે આજે ભણાવશું તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય રાણી હા મારા નાથ પણ જો કદાચ મારા ગયા પછી જો ભગવાને મને એકાદો કુંવર આપ્યો હોત નહીં તો પોકરણગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને રાણી નકર એક દિવસ આ પોકરણગઢને મણના તાળા દેવામાં આવે રાણી ના મારા નાથ એટલા માટે આ જાવા વાંચેના મેણા અમારાથી સહન થતા નથી પણ જો કદાચ તમારી રજા હોય ને જો આપ મને આજ્ઞા આપતા હોય ને તો કાશી વિશ્વનાથના શરણે જાય ભગવાન ભોળિયાનાથનું તપ ધરી દીકરાનું વરદાન માગી અને રાજ્યમાં વેરાછળ પાછો આવો રાણી પાછો